અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ પત્ની પીડિત પુરુષ આઝાદ દિવસ એટલે આજે 23 જૂને સ્થાપના દિવસે આજે આઝાદ દિવસ મનાવતો એ બદલ આપ બે શબ્દ આજે પત્ની પીડિત પુરુષ આઝાદ દિવસ અમે મનાવીએ છીએ। ખરેખર તમામ દુઃખીપતિઓને ભેગા કર્યા છે। ગુજરાતમાંથી તમામ દુઃખીપતિઓ ભેગા થયા છે। હર્ષોલ્લાસ ખુશાલી મનાવીશું, કેક કાપીશું, આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું। 364 દિવસ તમામ દુઃખીપતિઓ અંદરની આત્માથી રડે છે, પણ આજે એકો એવો દિવસ છે, નાચ ગાન કરશે, ખુશાલી મનાવશે। અને આપ જોઈ શકો છો બધા દુઃખીપતિઓ ભેગા થયા છે અને એમની પોતાની આપવીથી આપ પોતે ઇન્ટરવ્યુ લઈ શકો છો। ધન્યવાદ, થેન્ક યુ। આપનો પરિચય? હું પંચમહાલ ગોધરાથી આવું છું। મારા એકચ્યુઅલી મેરેજ તો થયા જ નહોતા। રજીસ્ટ્રેશન કોઈના સારું કરવા, એના મધર, મારા જે વાઇફ જે કહેશે બની બન્યા હતા, એના મધર બીમાર હતા, એટલે ઓનલી ફોર મેં ખાલી રજીસ્ટ્રેશન કર્યું હતું। રજીસ્ટ્રેશન કર્યા પછી એવું હતું કે અમારા હિન્દુ રીતિ રિવાજ મુજબ મેરેજ થશે। પછી થોડા સમય પછી બેનનો સ્વભાવ ખબર પડ્યો, ખોટી માંગણીઓ ના કરી તો મારા પર ખોટી 498ની કલમ લગાવી। 498નો કેસ હું 4 વર્ષ સુધી લડ્યો। એમાં મારા મધર, મારા બ્રધર, ભાઈ ભાભી બધાના ટોટલ ફેમિલીના નામ લખવામાં આવ્યા। 4 વર્ષ લગીને એ લોકો ખોટા જ કેસમાં હેરાન થયા। એમાં કોર્ટે અમને, ગોધરા મેજિસ્ટ્રેટે અમને નિર્દોષ છોડ્યા। તો પછી બેને પાછા બરોડામાં કેસ કર્યો, જે ત્યાં રહેતા જ નહોતા। એ બેન ત્યાં રહેતા જ ન હતા, તો છતાં પણ ખાલી હેરાન કરવા માટે બરોડામાં ભરણ પોષણનો કેસ કર્યો। એ કેસ ના કર્યા છતાં તો પણ વારે ઘડે હેરાનગતિને ખોટી ધમકીઓથી પરેશાન કરવામાં આવે છે। એવું લાગે છે કે બેનની જોડે સત્તા છે, પોતાની સત્તા છે, પોતાનો જ કાયદો છે, હું તારા ઘરને બરબાદ કરી નાખીશ, તારી ફેમિલીને બરબાદ કરી નાખીશ। આ કઈ રીતનો ન્યાય છે એ જાણવું છે। હું પણ, મારા ઘરે પણ મારા મધર છે, ઉંમરલાયક છે, જેમાંથી ચાલે તો નથી, તો એ પણ 4 વર્ષ સુધી કોર્ટના એમને ધક્કા ખાધા છે, નિર્દોષ માણસ। તો આનો મને સરકારશ્રીએ આનું એ છે કે મને આનો ન્યાય મળવો જોઈએ, એ સ્ત્રીને સજા થવી જોઈએ। ખોટી છે, કોર્ટે મને નિર્દોષ અમારી ફેમિલીને છોડ્યા છે, તો મેરેજ જ નથી થયા, હિન્દુ રીતિ રિવાજ મુજબ મેરેજ જ નથી થયા। પૈસા પડાવવાના આશ્રયથી, હેરાન કરવાના આશ્રયથી એટલા ખોટા કેસો કરવામાં આવે છે જેની કોઈ હદ નહીં। તો સરકારશ્રીને આ કાયદા પ્રમાણે કઈ સક્ષમ હોવા જોઈએ એવું લાગવું જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ। બધા જેટલા પત્ની પુરુષ પીડિત છે એમને ન્યાય મળવો જોઈએ। એકચ્યુઅલી સર આમાં કેવું છે કે ઘરે ઘરે આ પ્રોબ્લેમ છે, લોકો સામે નથી આવતા, લોકો પોતાની ઇજ્જતના લીધે સામે નથી આવતા, પણ આજે હસીને જાય છે। પણ હું પણ એ જ વર્ગમાં થયો છું કે હું બહારના દેશમાંથી નથી આવ્યો। પુરુષ તરીકે શરમ લાગી જોઈએ વસ્તુ નથી। શું જે કાયદાનો દુરુપયોગમાં જે હેરાન થાય છે, લોકો 1.5 લાખ, કમસે કમ ભારતમાં 1.5 લાખ લોકો આત્મહત્યા કરી રહ્યા છે ઘરેલું હિંસા, ઘરેલું ત્રાસના લીધે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ કાયદા પર ધ્યાન આપે અને એનું જે નિરાકરણ આવે જોવું જોઈએ બે સમક્ષમમાં કે શું ખોટું છે ને શું ખરું છે, એટલી અપીલ છે સાહેબ। મારું નામ ગોયલ કુલદીપસિંહ જગદીશસિંહ છે। હું આણંદ ડિસ્ટ્રિક્ટનો રહેવાસી છું। મારી પત્નીએ મારા ઉપર 498નો કેસ દાખલ કર્યો છે। આજે એ 1 વર્ષ પતવા આવ્યું છે। હવે એ કેસ એ રીતે દાખલ થયો છે કે એમને મારા પરિવાર ઉપર, મારી માતા ઉપર, મારા જીજાજી ઉપર અને મારી બહેન ઉપર એમને કેસ કર્યો છે 498નો। હવે એ કેસ તો વાંધો નહીં, પણ એ એક નાના બાળકને છોડીને ગઈ છે કે જે અત્યારે 7 વર્ષનો છે અને એની કેર અત્યારે કરવી જોઈએ। હકીકતમાં અત્યારે એનો મેન પાયો એની માતા છે। થોડો વર્ષ મોટો થાય પછી એના બાપની આવે છે એની કેર કરવાની, બટ અત્યારે એની માતા છે। બટ હું તો સરકારશ્રીને એટલું જ કહીશ કે જે કાયદો સ્ત્રી તરફે બનાવ્યો છે, એમના તરફે બનાવ્યો છે, એમને જેના ઉપર કેસ કર્યો છે એ પણ એક સ્ત્રી તો છે જ ને, કેમ એમના માટે કાયદો નથી? આજે 125 લગાવીને એ અમને ભરણ પોષણ માગે છે, એક તરફ 160 લગાવે છે મને જેલમાં પૂરવા માટે। તો આ કાયદો કઈ રીતે લાગુ પડે? હું જેલમાં જઈશ તો એમને ભરણ પોષણ કોણ આપશે? આજે સરકારશ્રીને હું એક જ નિમ્ર વિનંતી કરું છું કે એમના બંને પક્ષ સાચા છે, સારા છે, આંખો સારી છે, કાન સારા છે, કમ્પ્લીટ બધું કરી શકે છે, કેમ એમનું એ જીવન વિતાવી ના શકી?
હું તો એ જ કહેવા માંગુ છું. એટલે આ જે કાયદો છે એ બધાને સમાન હક આપવો જોઈએ. અને હું 13 વર્ષથી આર્મીમાં જોબ કરું છું અને 1 વર્ષથી કન્ટિન્યુઅસલી ડિપ્રેશનમાં છું હું. 6 મહિનાથી મને ગન આપવામાં આવતી નથી, ના મને બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવે છે, અને મને કન્ટિન્યુઅસલી ત્યાં આગળ 2 માણસની સાથે રાખવામાં આવે છે કે આ કોઈ સ્ટેપ ના ઉઠાવે. કેમ કે આ વસ્તુ કન્ટિન્યુઅસલી ફોજી સાથે બહુ મોટા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે, કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો
જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ, એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. પાયામાં થઈ રહી છે. કેમ? ફૌજી અત્યારે દેશની રક્ષા કરવા માટે દૂર જઈ રહ્યો છે, ત્યાં આગળ અમારે અલાઉ નથી, ફેમિલી રાખવું અલાઉ નથી. મેં કન્ટિન્યુઅસલી 7 વર્ષ સુધી એને સાથે રાખી છે, બટ 18 મહિનાથી હું ત્યાં હતો ત્યારે એમને અંદરથી એવું માઇન્ડમાં ભરવામાં આવ્યું, એમના જ ફેમિલી મેમ્બરોએ ભરવામાં આવ્યું, એમનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું કે તમે આ બધું છોડીને જતા રહો. અને એમની માંગણી એટલી જ છે કે મને અલગ ઘર લઈ આલો અમદાવાદમાં, તમારા પગારમાંથી મને અડધો પગાર આપો, અને એ ઘરમાં મારી મધર ના રહેવી જોઈએ. 2015માં મારા ફાધર એક્સપાયર થયા હતા. હવે એની કેર કરવા માટે કોણ છે? હું છું. અને આજે હું જ એનાથી અલગ થઈ જાઉં તો ના થઈ શકે. 25 વર્ષ સુધી મને જેને પાલ્યો છે અને મને મોટો કર્યો છે, મને આટલી હદ સુધી એને પહોંચાડ્યો છે, અત્યારે હું એને તરછોડીને ના જઈ શકું. મને એમ કહેવામાં આવે છે કે બંનેમાંથી કોણ તમારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, તો હું એમ કહેવામાં આવીશ કે મારા મધર મારી માટે મેન ઇમ્પોર્ટન્ટ છે, ના કે મારી વાઈફ. કેમ કે એ તો હજુ 6 વર્ષથી આવી છે અને મારી મધરે તો મને 25 વર્ષ પાળ્યો છે. એટલે હું સર્વોપરી ન્યાયને એ જ કહેવા માંગુ છું કે ન્યાય છે, સારો છે, સચોટ છે, બટ બધાય માટે સરખો રાખો. બસ આટલું જ હું નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. બરોડા એમને આપો ને, પકડો ખાલી પકડો. આ પણ મારા હવે પાછું મારું એ છે, આ પણ હું લખીને લાવ્યો છું, મને કરી આપી દે, લાવો કરજો. અરે તમારે નહીં પકડો. અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ અસર્વ અમદાવાદના અમે સદસ્ય છીએ અને સંઘ દ્વારા જે સ્ત્રી તરફી કાનૂન કાયદાના વિરોધ માટે સંસ્થાના 27મા સ્થાપના દિને 23મી જૂન 2024 ના રોજ પત્ની પીડિત પુરુષ સંઘ આઝાદ દિનની આજે ઉજવણી સંઘના અધ્યક્ષ શ્રી દશરથભાઈ દેવડા ના નેજા હેઠળ આયોજન કરેલ છે અને ભારત દેશમાં આજે 200થી વધુ આત્મહત્યાના રોજના કિસ્સા જે બને છે તેમાં નામદાર કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવ્યું છે કે સૌથી વધારે પુરુષો આત્મહત્યા કરે છે તેવી નોંધ લેવામાં આવેલી છે, જે ગંભીર બાબત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તે પણ ધ્યાન લેવામાં આવ્યું છે કે મહિલા તરફી જે કાયદા છે તેનો તે ગેરલાભ લેતી હોય છે અને તેના પુરુષો ભોગ બનતા હોય છે, તેની ખાસ નોંધ લીધેલી છે. આવો ભેદભાવ પુરુષો સાથે કેમ? તો જેથી અમે પુરુષ આયોગની એક રચનાની માગણી કરી રહ્યા છીએ અને તેવી અમે આ પીડિત પુરુષોની આ માગણી છે. આ ઉજવણી તેના સંદર્ભમાં પણ છે. છેલ્લા 2 દાયકાઓથી ઘણી ઘટનાઓ અને કિસ્સાઓ એવા ધ્યાને આવ્યા છે કે જેમાં વધારે પડતો અત્યાચાર દેખીતી રીતે પુરુષો સાથે ભેદભાવ થઈ રહ્યો છે અને તેવું દશરથભાઈ દેવડા જણાવે છે કે જો હાલની પરિસ્થિતિમાં મહિલાઓ 11% અનામત જો આપવામાં આવેલી હોય અને ત્યારબાદ જો નવો ખરડો 33% અનામતનો મહિલાઓને પસાર કરવામાં આવશે તો પુરુષોની શું સ્થિતિ હશે? ફેમિલી કોર્ટ અને અન્ય કોર્ટોની અંદર મહિલાઓ અને તેના માતા પિતા અને સાસરિયા સામે જે મહિલા તરફી કાયદાના ખોટા ગુના દાખલ કરી છૂટાછેડા અને વધુ ભરણ પોષણ મેળવવા માટે જે ખર્ચની માંગ કરે છે અને ખાસ કરીને દહેજ પ્રતિબંધક ધારો 498 મુજબ હાલ વ્યાપક પ્રમાણની અંદર તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે સરકારશ્રીએ તેની ગંભીર નોંધ લેવી જોઈએ
અને તે બાબતે જે પીડિત પુરુષો છે તેમના રક્ષણ મળવું જોઈએ તેવી અધ્યક્ષશ્રી સંસ્થાના કાયદાનું આ સંસ્થાની અંદર અધ્યક્ષશ્રી દ્વારા કાયદાનું જ્ઞાન આપવામાં આવે છે અને પીડિત પુરુષો માટે આજે પણ તેઓ દશરથ દેવડા પીડિત પુરુષોના ભગવાન છે. ચલો નમસ્તે. હું રાવલ વિમોચન રહેવાસી કલોલ. આજે હું મારા પત્ની બાળકોથી પીડિત છું. છેલ્લા 11 દિવસથી હું અનશન ઉપર બેઠેલો છું. આજ સુધી મેં 11 દિવસથી પેટનો અન્નનો દાણો બી પેટમાં લીધેલો નથી. જ્યારે આ પહેલાં જ્યારે મને પત્નીથી પીડિત પુરુષ સંઘની માહિતી મળી ત્યારે હું અહીંયા જોઈન્ટ થયો અને એમના દ્વારા બી ઘણી બધી મને કાનૂની સલાહ સૂચન મળે છે. અને આજે હું જે અનશન ઉપર બેઠેલું છું, જે મારો હક મારો અધિકાર નહીં મળે ત્યાં સુધી હું જમવાનો નથી. આ કાયદા વિશે તમારે શું કહેવું છે? કાયદા વિશે તો જે છે કે 498 એ બહુ ખોટો ગેરઉપયોગ થઈ રહેલો છે. એ સિવાય બી બીજા ઘણા બધા જે CPR. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ RCC સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ. તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી તેને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા.
કલમના જે કહેવાય છે અલગ અલગ કલમો એ બી પુરુષના વિરુદ્ધ એનો ગેરઉપયોગ થયેલો છે. ઘણી જગ્યાએ એવું બી કહેવા ઓલરેડી મેં ઘણા એવા કિસ્સા પેપરમાં બી વાંચ્યા કે જેની અંદર પુરુષ યા કોઈ છોકરો એને કોઈ જ ભૂલ નથી હોતી, તેમ છતાં એની સાથે પૈસા પડાવવા માટેનો જ આ ધંધો થતો હોય છે. એટલે એક બાજુ કહેવાય દીકરીઓના મા બાપ જોડેથી પુરુષો હવે દહેજ લેવાનું બંધ કરે, પણ એની જગ્યાએ અત્યારે ઊંધું બની ગયું છે. આવા કાયદાની જોગવાઈને લઈને સ્ત્રીઓ અત્યારે પુરુષો જોડે દહેજ માગવાની ચાલુઆત કરી દીધી છે. શું તમને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે કાયદો છે એમાં આપણે જેમ કે રીતિ રિવાજ પ્રમાણે અત્યારે દીકરીને જોવા જઈએ છીએ, આવતા વર્ષોમાં એવું પણ થઈ શકે કે દીકરીવાળા જોવા આવશે તમને? હવે મે બી યસ પોસિબલ બનશે એવું. આજે જે ભલે દીકરાવાળા દીકરીને જોવા જાય અને દીકરીવાળા દીકરાને જોવા જાય, પણ એક ટાઈમ એવો આવશે કે એ લોકો દીકરાવાળાને દીકરી જોવા જવું પડશે. અને હાલના સમયની અંદર જે જોવા જઈએ તો ઘણી બધી દીકરીઓના એટલા બી નખરા હોય છે કે જે એમની એવી ડિમાન્ડ હોય છે કે જે સામે દીકરાવાળો માન્ય રાખી જ ના શકે. એકચ્યુઅલી એને પોસાય જ નહીં. શું તમને એવું લાગી રહ્યું છે કે આ કાયદો એક સ્ત્રી પ્રત્યે તે ન્યાય આપે છે? મીન્સ કે હું તમને એ કહેવા માંગુ છું કે આ જે કાયદો છે એ બીજી સ્ત્રીને જ્યારે કેસ કરે છે તો સામે પણ બીજી સ્ત્રી છે જ તે, તો એના પ્રત્યે કોઈ તમારે કોઈ મંતવ્ય આપવું હોય એવું? એમાં જ એક સ્ત્રી જ્યારે પોતાના ખોટા કેસ કરી સામેના પતિના ઉપર જ્યારે કેસ કરે છે તો એની જોડે એની મા બહેન એની દીકરી ઘણા બધા ચાલે છે. જો એ પોતાનો અધિકાર માગતી હોય, હક માગતી હોય તો આ દીકરીઓ આ મા બહેન માટે એવું કેમ નહીં, એમની સાથે કેમ અન્યાય થવું જોઈએ? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સહીસપુરથી આવ્યા હતા ભાઈ, સહીસપુરથી આવ્યા. અહીંયા મારા ભાઈ બાબો નરોડા રહે છે, એનો કેસ ચાલે છે અને બૈરી બહુ હેરાન કરે છે. બધું પૂરું કરતા બી એને બહુ તકલીફ આપે છે. હા, એને તકલીફ બહુ આપે છે. શું કરે? આપ શું કહેવા માંગો છો? આપ પત્નીઓના જે કાયદા કાનૂન માટે આપ શું કહેવા માંગો છો? એ તો મને કોઈ કહેવા માંગશો? સરકારને એટલી વિનંતી છે કે જેટલું સ્ત્રીઓનું સાંભળે છે એટલું પુરુષનું બી સાંભળે. સમાજની અંદર સ્ત્રીઓને બી દુઃખી છે, પણ ઘણી સમાજમાં છોકરાઓ બી પણ દુઃખી થાય છે પત્નીથી. કેમ કે આટલો સંસ્કારી છોકરો છે, તે છતાં બી એને પત નથી કરતી એની બૈરી. બસ સરકારને એટલી વિનંતી છે કે કાયદા કાનૂન બંને માટે સરકાર રાખે. पत्नी तेरा क्या भरोसा, એક કચોરી દો સમોસા. पत्नी तेरा क्या भरोसा, We want justice, we want justice, we want justice, we want justice, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. अखिल भारतीय पत्नी अत्याचार विरोधी संघ जिंदाबाद, जिंदाबाद, पत्नी पीड़ित पुरुष संघ जिंदाबाद, जिंदाबाद, पत्नी पीड़ित पुरुष संघ जिंदाबाद, जिंदाबाद, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. महिला आयोग है तो पुरुष होना चाहिए, महिला आयोग है तो पुरुष होना चाहिए, महिला आयोग है तो पुरुष होना चाहिए, महिला आयोग है तो पुरुष होना चाहिए. पीड़ित पुरुषों को न्याय मिले. आप बोलो पीड़ित पुरुषों को न्याय मिले. आप से बोलो पीड़ित पुरुषों को न्याय मिले. बोलो सर. આપણે બધા ગ્રુપમાં જઈએ. પીડિત પુરુષ એક કચોરી દો સમોસા. એક કચોરી દો સમોસા. पत्नी तेरा क्या भरोसा, એક કચોરી દો સમોસા. पत्नी तेरा क्या भरोसा. पत्नी पीड़ित पुरुष को न्याय मिले. पीड़ित पुरुष को न्याय मिले. साहब पीड़ित पुरुष बोलो खाली. पीड़ित पुरुष न्याय मिले, पीड़ित पुरुषों को न्याय मिले, पीड़ित पुरुषों को न्याय मिले, पीड़ित पुरुषों को न्याय मिले. બધા હાથ ઊંચા કરો દબદબારા. ફોટા લઈ લો.
જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માનીલો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના, અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. મને પણ મળ્યું હતું. હું સાહેબની દયા દ્રષ્ટિથી એમ કહું તો બધા જ પડાવમાંથી ગુજરી ચૂકેલો છું અને સકુશળ બહાર નીકળી ચૂકેલો છું. એક વાળ પણ વાંકો થયો નથી. મામા પણ મારી જોડે આવતા, મને હજુ પણ યાદ છે. સંસ્થાના દરેક વડીલો સહકાર આપવા હંમેશા તૈયાર હોય છે. આપણે તો જવાન છીએ, પણ તમે વડીલોની ઉંમર એક વખત જુઓ, એમની શારીરિક તકલીફ જુઓ, એ પણ તમારી સાથે હંમેશા તત્પર હોય છે તમને સહયોગ આપવા માટે. અને આ એક સંસ્થાની મને બહુ ખાસ વાત લાગી, જ્યાં મારા ફાધર પણ નહોતા આવી શકતા મારી સાથે, ત્યાં મામા અને સાહેબ પણ આવેલા છે મારી જોડે, કોર્ટ કચેરીમાં, બધી જગ્યાએ. અહીંયા એક જ છે કે મહાભારતમાં જેમ અર્જુનને કૃષ્ણએ માર્ગદર્શન આપ્યું હતું, બરાબર, પણ અર્જુન એનું કર્તવ્ય સમજીને કરવું પડ્યું, એમ આપ સૌએ કરવું પડશે. ખાલી સંસ્થામાં આવી માર્ગદર્શન લઈને એ કામ પૂરું થતું નથી. તમારે એ વસ્તુ માટે લડવું પડશે, એ વસ્તુ માટે પોતાને પ્રિપેર કરવી પડશે, કારણ કે આપણે લડીને ન્યાય લેવાનો છે, માગે મળવાનું નથી. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. અને પડકાર તમારી સામે દરેક પ્રકારના આવશે. ક્યારેક તમને કોઈ ઓફિસર નહીં સાંભળે, કોર્ટમાં જશો તો કદાચ પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા નહીં સાંભળે, બરાબર, આ બધું તમારી સાથે થતું છે. પણ એને કેવી રીતે હેન્ડલ કરવું
એનું માર્ગદર્શન તમને અહીંયા 100% મળશે. પણ તમારે શું ધીરજ નથી ગુમાવવાની, તમારો જે જુસ્સો છે નથી ગુમાવવાનો, અને બહુ જ ડિટર્મિનેશન એટલે મનની મક્કમતા સાથે તમારે આ વસ્તુ પર અડગ રહેવાનું છે. લડશો તો જીતશો, બાકી તો હાર આપણે લગ્ન કર્યા દિવસે જ માની લીધી હોય છે. બરાબર છે, એના વગર તો આપણે લગ્ન ન કરી શકતા, પણ આ ફેક્ટ છે. બાકી એક નાનકડું જોક કહીશ કે પતિ તો હંમેશા દુઃખી હોય ત્યારે તેના લગ્ન કરાવે બીજા સુખી થતા નથી, કારણ કે બીજાના સુખની ચિંતા કરવાની જ હોય છે કાયમ. કહેવાનો અર્થ એ છે એની પાછળ એક જવાબદારી છે. બરાબર, પુરુષના જીવનમાં હંમેશા એક વસ્તુ છે, વેધર હી વોન્ટ્સ, કે તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમારે 10 કલાક કામ કરીને તમારા પરિવારનું પોષણ કરવું એ તમારી નૈતિક જવાબદારી બની જાય છે. આ સમાજ જ એ રીતે બનેલો છે. બરાબર, તો નૈતિક જવાબદારીની સાથે સાથે આ પણ જ્યારે વસ્તુ આપણી જ્યારે બને છે, જે સ્ત્રી તરફી કાયદા છે દુરુપયોગ થાય ત્યારે આપણને બહુ જ તકલીફ થાય છે, આપણી લાગણીઓને ઠેસ પણ પહોંચે છે. બરાબર છે, ભૂલ કદાચ ક્યારેક આપણી પણ હોય, એમની પણ હોય, પણ વાતચીતથી અને પરિવારના વડીલોના માર્ગદર્શનથી સોલ્વ થતું હોય છે. કોર્ટ કચેરી સુધી વાત પહોંચે, બરાબર, તો ત્યાં આગળ જ્યાં તકલીફ પડે છે તો અહીંયા સંસાર છે. મારા અનુભવ ઘણા સારા રહ્યા છે. સાહેબને હું મારા ગુરુ તરીકે જ દઉં છું, અને એમની શીખવાડેલી દરેક વસ્તુ આજે પણ મને યાદ છે. એટલે તમે અત્યારે સાચી જગ્યાએ છો, અને એ જ કહીશ કે બસ હિંમત ના હારતા, ધીરજ રાખજો, અને યુક્તિ પણ થોડી પોતાની વાપરજો, કારણ કે દરેક જગ્યાએ સાહેબ તમારી જોડે નહીં હોય. તો તમારે ધીરજ રાખી પોતાનું મગજ દોડાવીને કામ કરશો તો જીત જરૂરથી થશે. ઠીક છે, તો બસ આજ સાથે હું મારું આ પ્રવચન અહીંયા પૂરું કરું છું. ઠીક છે, થેન્ક યુ મને સાંભળ્યું બદલ. અહીં પધારેલા તમામ દુઃખી પતિઓ અને બહેનો અને તમામ પધારેલા મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અને આજનો દિવસ 23 જૂન 1998 દિવસે દશરથભાઈ દેવડા સાહેબ આ સંસ્થાની સ્થાપના કરેલી, જે આજે પીડિત પુરુષો માટે, પત્ની પીડિત પુરુષો માટે આજે આશીર્વાદ સમાન થઈ છે. અને હું હાલો, તો આજના દિવસે શ્રી પ્રમુખ સાહેબ શ્રી દશરથભાઈ દેવડા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને તમામ પીડિત પુરુષોને એવી શુભેચ્છા આપું છું કે જે કોઈ પણ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થતા હોય તેમને આમાંથી જલ્દીથી જલ્દી રાહત મળે અને એમાંથી એમને છુટકારો મળે તેવી આશા રાખું છું. કાનૂની પ્રક્રિયા અને ખાસ કરીને મહિલા તરફી કાયદાઓ અને એને લગતા કાયદાઓના હિસાબે જે મેં ભોગવ્યું છે અને મેં જે અનુભવ મેળવ્યો છે તેના આધારે આપ સૌને કહું છું, અને જે અનુભવ મેળવ્યો છે એના આધારે મેં એટલું ભાવ્યું છે કે ભારતની અંદર તમામ ફોજદારી પ્રક્રિયાઓમાં સૌથી ખતરનાક કહેવાય જેને આ પ્રક્રિયા છે. મહિલા તરફી કાયદાઓ થકી થતી પુરુષોને હેરાનગતિ અને એમના પરિવારને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરતી જે પ્રક્રિયા છે એ માટે આપ સૌને કહું છું કે આમાંથી આપને જલ્દીથી છુટકારો મળે તેવી આપને સૌને શુભેચ્છા પાઠવું છું. હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલાં દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસથી બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ એના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે, અને અભિષેક થયા પછી જમીન ઉપર પડી જાય છે તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ, અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી
જે સમાજના લોકો લઈ રહ્યા છે ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પહેલાં થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે, અને રોજે રોજ ક્યાંય ને ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય. અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, એક ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાવે, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાહવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સિંહ સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો, તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3, પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3, ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો, અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023, રાધેશ્યામ પટેલ. 9023960692 only WhatsApp message.